ઈસાઈ ધર્મમાંથી બાઇબલને માઇનસ કરો, શું બાકી રહેશે? ઇસ્લામમાંથી કુરાન અને હદીસને માઇનસ કરી દો, શું બાકી રહેશે? અમારે ત્યાં તો વેદ છે. તતરા બરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો યતર્વણમ શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ જ્યોતિષામ અત પરાયા તદક્ષરમ અધિગમ્યતે વાકોપવાક્યમ એકાયનમ બ્રહ્મ વિદ્યામ ભૂત વિદ્યામ ક્ષત્ર વિદ્યામ નક્ષત્ર વિદ્યામ સર્વ વિદ્યામ ગંધર્વ વિદ્યામ. અમારે ત્યાં તો એટલી બધી વિદ્યાઓ છે, એટલા બધા પુરાણ છે. મદ્વયમ ભદ્વયમ ચૈવ ભ્રત્રયમ વચતુષ્ટયમ અનાપતલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. મત્સ્ય પુરાણ છે, માર્કંડેય પુરાણ છે, ભવિષ્ય પુરાણ છે, ભાગવત પુરાણ છે, અગ્નિ પુરાણ છે, નારદ પુરાણ છે, પદ્મ પુરાણ છે, લિંગ પુરાણ છે, ગરુડ પુરાણ છે, કુર્મ પુરાણ છે, સ્કંદ પુરાણ છે. અમારે ત્યાં તો એટલા બધા ગ્રંથો છે. ખાલી 250 રામાયણના રેફરન્સ તો તુલસીદાસજીએ પોતાની રામાયણમાં આપ્યા છે. ઉપનિષદોનો ભંડાર છે. ઈશ છે, કેન છે, કટ છે, પ્રશ્ન છે, મુંડક છે, માંડુક્ય છે, ઐત્રેય, તૈત્રેય, શ્વેતાસુતર, બૃહદારણ્યક કે છાંદોગ્ય, આટલા બધા તો એકાદશ તો મુખ્ય ઉપનિષદ છે. 1131 શાખાઓ છે. બ્રાહ્મણ ગ્રંથો જે છે, આ બધાનો ખાલી પુસ્તકોના નામ બોલતો બેસું તો 1 કલાક લાગે, એટલું મોટું લિસ્ટ છે.